મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા નગરપાલિકા વિસ્તારમાં પ્રવર્તમાન રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. તો જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી આ કમિટીએ ગત તારીખ 24/12/2025 રોજ સમીક્ષા બેઠક યોજી હતી. તો આ બેઠકનો મુખ્ય હેતુ રોગચાળાને નિયંત્રિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં જૂની અને વારંવાર લીકેજ થતી પાણીની પાઇપલાઇન તેમજ ગટર લાઇનોને તાત્કાલિક ધોરણે બદલવાનો છે. તો બાલાસિનોરના વિજય ટોકીઝ વિસ્તારમાં કમળાના 36 કેસો અને ટીંબા મોહલ્લામાં 22 કેસો નોંધાયા છે. તો રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં લેતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તો અંતર્ગત વિજય ટોકીઝ વિસ્તારના 280 મકાનો અને ટીંબા મોહલ્લાના 70 મકાનોને સઘન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. તો સર્વે દરમિયાન પ્રદૂષિત પાણીની સમસ્યા નિવારવા માટે જર્જરિત લાઇનો બદલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો હાલમાં આ અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 600 મીટર જેટલી જૂની પાઇપલાઇન બદલવાનું કામ પ્રગતિ હેઠળ છે. તો તંત્ર દ્વારા આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે તમામ સંસાધનો કામે લગાડવામાં આવે છે, જેથી સ્થાનિક રહીશોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકાય અને રોગચાળાને ફેલાવતા અટકાવી શકાય. તો કમિટી દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય તો વધુ પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.